અત્યારે આપણે ભુજ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે 5 તારીખથી લઈને 10 દિવસ સુધી પ્રોગ્રામ રહેશે. અહીંયા આપણે 50 સ્ટોલ્સ આપવામાં આવ્યા છે. ફૂડ સ્ટોલ્સ છે એમાં, અને બાકી આપણે જે લોકલ આર્ટિઝન છે એમને જગ્યા આપવામાં આવેલી છે. એ સાથે બીજા એક્સ્ટ્રા 4-5 સ્ટોલ્સ પણ છે જેમની અરજીઓ આવેલી હતી અને આપણે એમને બી અકોમોડેટ કર્યા છે. બધાને ફ્રી ઓફ ચાર્જ અહીંયા સ્ટોલ આપવામાં આવ્યા છે, કોઈ ભાડું વસૂલ કરવામાં આવવાનું નથી. અને 10 દિવસ માટે વોકલ ફોર લોકલને આપણે પ્રાધાન્ય આપી શકીએ એ માટે જ આપણે આ આયોજન કરેલું છે. એટલે જાહેર જનતાને ખાસ વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં પધારો, લોકલ આર્ટિઝન્સને પ્રોત્સાહન આપો અને આપના બાળકોને સ્વદેશી વિશે શીખવાડી શકવાનો આ બહુ સારો ચાન્સ છે આપની જોડે. તો આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે ભુજ નગરપાલિકા તરફથી. કારીગરોને આપણે અત્યારે સ્ટોલ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલા છે 10 દિવસ સુધી. એટલે એમના જે તે વેચાણ થશે અને એમને જે બી કમાણી થશે એ એક સ્વદેશીને આપણે પહોંચાડી શકીશું અને એમને પ્રોત્સાહન મળશે, એક રોજગારીની તક મળશે અને એમને જે ડિજિટલ માધ્યમથી પ્રમોશન મળશે. તો એ કાર્યક્રમ આપણા તરફથી એમનો પ્રોત્સાહન માટે થયો. મારું નામ અર્પિતા ચૌહાણ અનિલભાઈ છે. હું કુકમાંથી આવું છું. નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આવતા 10 દિવસ સુધી આ મેળાનું આયોજન છે, જેમાં મેં સ્ટોલ રાખેલો છે. હું હેન્ડ પેઇન્ટેડ ફેબ્રિક પેઇન્ટિંગ કરું છું અને અલગ અલગ જાતના બેગ્સ બનાવું છું. એનામાં જાતે જ ડ્રોઈંગ કરી અને જાતે જ કલર કરીને સ્ટીચ કરાવું છું. એટલે આ છે જે હું જાતે જ બનાવું છું. આવી વેરાયટી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એમ. આ માદરપાટ અને સૂફનું કાપડ, બે કાપડ છે અને એનામાં ફેબ્રિક ઓઇલ પેન્ટ યુઝ કરવામાં આવે છે. એટલે સમય એક દિવસમાં 2-3 પર્સ બની જાય. આ વેરાયટી બહુ યુનિક છે અને આવી વેરાયટી ક્યાંય જોવા નહીં મળે. તો તેની અપીલ કરું છું કે એકવાર જરૂરથી વિઝિટ કરજો.